સુરતમાં સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે। સુરત રેલવે સ્ટેશન નજીક પોસ્ટ ઓફિસ પાસે 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટી, જેના આરોપી રવિશંકર ઠાકુરને પોલીસે ઉત્તર પ્રદેશના ભદોહીથી ઝડપી પાડ્યો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી અને સગીરા સુરત રેલવે સ્ટેશન પાસે છૂટક મજૂરી કરતા હતા, જેથી એકબીજાને ઓળખતા હતા। ત્યારે આરોપી અવારનવાર મિત્રતાનો લાભ ઉઠાવી રાતના સમયે સગીરાને જાડી ઝાંખરામાં લઈ જતો હતો અને દુષ્કર્મ આચરતો હતો। સગીરા સોનગઢથી રહેવાસી છે। તેનો માતા પિતા સાથે ઝઘડો થયા બાદ સુરત આવીને મજૂરી કરતી હતી, ત્યારે આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને આ મામલે સગીરાએ પોલીસ ફરિયાદ કરતા આરોપી સામે કાર્યવાહી કરાઈ છે। ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો, જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા 2 મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું। આરોપીની શોધખોળ કરતા અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે।